ये जो बिल ऑयल फील्ड अमेंडमेंट बिल सरकार ने पारित किया है, जो अब एक्ट का शक्ल ले चुका है, इसकी खासियत जानने से पहले आपको बता दूं कि इस बिल की ज़रूरत आखिर क्यों पड़ी। दरअसल सरकार का मानना है कि बहुत सारे ऑयल फील्ड हैं जिसमें बड़े पैमाने पर निवेश की ज़रूरत है, लेकिन निवेशक नहीं आ रहे हैं। दूसरा, कई सारे छोटे छोटे ऑयल फील्ड हैं जो छोटे छोटे कॉन्ट्रैक्टर को तो दिया जा चुके हैं, लेकिन एक्सप्लोरेशन इतना महंगा सौदा होता है कि कॉन्ट्रैक्टर के पास इतने रिसोर्सेज नहीं है, तो अब वो वैसे के वैसे पड़े हुए हैं। तो हम दोनों ही समस्याओं को दूर करने के लिए ऑयल फील्ड अमेंडमेंट बिल को संसद ने पारित किया है। अब इसमें क्या है सबसे बड़ी बात कि एक एक्सप्लोरेशन के लिए स्थायी पॉलिसी सरकार ने लॉन्ग टर्म पॉलिसी लाने का ऐलान किया है। इसका मतलब ये हुआ कि जो बड़ा निवेशक है, लंबे समय के लिए अच्छी खासी रकम लगाना चाहता है, तो उसको पता है कि अगले कई सालों तक सरकार की पॉलिसी ये रहने वाली है, तो वो बड़े निवेशक आएंगे, बड़े ऑयल फील्ड में पैसा लगाएंगे और एक्सप्लोरेशन बढ़ेगा, भारत की आत्मनिर्भरता की तरफ बढ़ेगा ऑयल एक्सप्लोरेशन में। दूसरा, जो छोटे छोटे निवेशक हैं उनके लिए कहा यह गया है कि अलग अलग जो कॉन्ट्रैक्टर हैं वो चाहें तो इंफ्रास्ट्रक्चर शेयर कर सकते हैं दूसरे कॉन्ट्रैक्टर के साथ। तो इससे जो छोटे छोटे ऑयल फील्ड हैं वहाँ पे एक्सप्लोरेशन काफ़ी ज़्यादा आसान होगा, जो अब तक वैसे ही पड़ा हुआ है, कोई कर नहीं पा रहा है। तीसरी चीज़ कि इसमें सिंगल विंडो क्लियरेंस की व्यवस्था की गई है, परमिट की शर्तों को आसान किया गया है, लाइसेंस की शर्तों को आसान किया गया है। तो ऐसे तमाम चीज़ें की गई हैं जिससे निवेशक यहाँ पे काफ़ी ज़्यादा बढ़ें। तो मुझे लगता है कि ये बिल जो अब एक्ट के रूप ले चुका है वो ऑयल एक्सप्लोरेशन में कह सकते हैं कि एक नए चरण की तरफ आगे बढ़ेगा, बड़े पैमाने पर निवेश लाएगा और उत्पादन को बढ़ाएगा। जी, शुक्रिया लक्ष्मण जी हमारे साथ जुड़ने के लिए और ये सारी डिटेल्स शेयर करने के लिए। तो खास કરીને आज बिल ने एक्ट હવે ખાસ કરીને જે આવતું દેખાયું છે ને કારણે ઓઇલ જે કંપનીઓ છે તેને એક ખાસો ફાયદો થતો જોવા મળશે, તો ધ્યાન રાખવાનું રહેશે। જગદીશજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો આજે એક્ટ આપણને આવતો દેખાઈ રહ્યો છે, રોકાણકારોને હવે સરળ અને સ્ટેબલ ખાસ કરીને ફ્રેમવર્ક જે છે તે આપવાનો હેતુ છે ને આજે જુઓ ONGC છે, ઓઇલ ઇન્ડિયા છે, ચેન્નઈ પેટ્રો છે, બધામાં એક સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે। કઈ રીતે ધ્યાન રાખવું ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર, કારણ કે ક્રૂડમાં પણ જે રીતે એક વોલેટાલિટી આવતી દેખાઈ રહી છે તેની પણ અસર આ કંપનીઓ પર જોઈ રહ્યા છે આપણે, અહીંયા ક્યાં ફોકસ કરી રહ્યા છો? આથી આ બિલ ઓલરેડી ડિસેમ્બર 2024માં લોકસભામાં પણ મૂકવામાં આવ્યું હતું, ઓઇલ ફિલ્ડ એમેન્ડમેન્ટ બિલ 2024। બેઝિકલી એક જાતનું જે E&P પ્રોજેક્ટ્સ કહીએ છીએ આપણે, એમાં આ જે રોકાણ અત્યારે થતું નથી એને રોકાણ કરવા માટેનું આ એક એમેન્ડમેન્ટ બિલ છે। અને આ બિલમાં એક પ્રપોઝલ એવું છે, એ લોકો ઇન્ટ્રોડ્યુસ કરવા માગે છે પેટ્રોલિયમ લીઝ, એટલે કે એ લોકો ઓઇલ એન્ડ ગેસના એક્સપ્લોરેશનના પ્રોજેક્ટ્સ જે છે અને માઇનિંગ છે એ બે વચ્ચે જે અત્યારે તફાવત નથી દેખાતો એ બેને સેપરેટ કરવાની એક એક્સરસાઇઝ છે। અને એમાં જે કોમ્પ્લેક્સિટી છે આ લેન્ડ અને એન્વાયરમેન્ટલ ક્લિયરન્સની, અને એને કારણે મોટાભાગના પ્રોજેક્ટો બહુ ડિલે થતા હતા કારણ કે એ લોકોને ક્લિયરન્સ આ રીતનું મળતું નહોતું। એટલે આ ફરીવાર જે માઇનિંગનું અને લીઝનું જે છે એ બે વચ્ચે થોડો તફાવત આ બિલ દૂર કરવાની એક કોશિશ કરી રહ્યું છે। અને આપણે જાણીએ છીએ કે ગવર્મેન્ટ પોતે પણ ઓઇલ એન્ડ ગેસ એક્સપ્લોરેશનમાં કોઈ રોકાણ કરે એનું એ લોકોને બહુ જ જરૂર છે અને કદાચ એ લોકો પણ ઈચ્છી રહ્યા છે, એટલે જ આ બિલ લોકસભાએ પાસ કર્યું હતું લગભગ 2024માં। અને એ પછી મિનિસ્ટર પેટ્રોલિયમ અને નેચરલ ગેસના જે હરદીપસિંહ પુરી સાહેબ છે એમણે પણ કહ્યું કે આ એક જે એક્ઝિસ્ટિંગ લેજિસ્લેશન છે એને વધારે સ્ટ્રેન્થન કરશે અને જે એનર્જી સેક્ટર છે એની પોલિસી સ્ટેબિલિટી લાવશે અને ઇન્ટરનેશનલ લેવલ પર જે આર્બિટ્રેશનના જે કેસો જે એક્સટેન્ડ થયા કરે છે અત્યાર સુધી એની અંદર પણ ખાસો એવો સુધારો થશે એવી એક એમણે આશા ચોક્કસ કરી હતી। એટલે આ ગ્લોબલ એનર્જી સિનારીઓ અત્યારે જે ચારથી હાઇડ્રોકાર્બન લેન્ડસ્કેપનો અને એને જે ડ્રામેટિકલી ચેન્જ થતા આવ્યા છે એ જોતા, અને હવે આપણે જાણીએ છીએ કે અમેરિકા અને સાથે એનો સાઉદી અરેબિયા દે વોન્ટ ટુ ઇન્ક્રીઝ મોર પ્રોડક્શન ફ્રોમ 1 જૂન, અને અત્યારે ઓલરેડી ઓઇલના ભાવ નીચે છે, ઓઇલ સરપ્લસમાં છે અને ગ્લોબલ ડિમાન્ડ જે એસ્ટિમેટ કરવામાં આવી છે એ પણ થોડી ઘટાડી છે। એટલે આ બધાની વચ્ચે હવે સિનારીઓ શું થશે મને ખબર નથી, પણ જ્યાં સુધી ભારતનો સવાલ છે આ વસ્તુ ચોક્કસ બહુ જરૂરી હતી અને એટલા માટે જ કોઈ નવું રોકાણ કરવા તૈયાર નહોતું, કારણ કે એની અંદર પેનલ્ટીના બહુ પ્રોવિઝન્સ બી અત્યારે જ આપ જાણો છો કે રિસન્ટલી જે કેસ રિલાયન્સમાં આવ્યો હતો કે એ લોકોએ એક પોતે ONGCના કે બીજા કોઈના જે ઓઇલ ફિલ્ડ છે એની અંદર કદાચ એમણે ડીલિંગ કર્યું હતું એમ કરીને। એટલે આઈ થિંક ધીસ બિલ વિલ ડેફિનેટલી પુટ એટ રેસ્ટ જે અત્યારે કોન્ટ્રોવર્સીસ બહુ મોટે પાયે ચાલી રહી છે અને માત્ર લીગલ ટેંગલ છે, એને કોઈ રોકાણ કરવા તો આવતું નથી। આ બિલ ડેફિનેટલી મને એવું લાગે છે ઇટ વિલ બી વેરી હેલ્પફુલ not only to Oil India and ONGC but also to the private explorers who want to come, including Reliance Industries.
ઓકે, તો આ બિલથી ઘણો ફાયદો જે છે તે આપણને ઓઇલ માર્કેટિંગ કંપનીઓને તો જોવા મળશે. એના કારણે એક આ જે ફોકસ પણ ONGC રિલાયન્સ જેવા કાઉન્ટર છે જે આપણને થોડા ઘણા રહેતા દેખાયા છે, તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. પણ એ સાથે જે સમય થયો